નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વરસાદની ખૂણે ખૂણાની ખબર ન્યૂઝ 18 પર। જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18ના જાંબાઝ રિપોર્ટર વરસાદનું પડે પડનું અપડેટ્સ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। મેઘરાજાના તાંડવી આક્રમણ સામે અડીખમ છે અમારા રિપોર્ટર્સ। મેઘાવી મુશ્કેલીમાં આપની સમસ્યાને વાચા આપવાની સાથે ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર મેઘ તાંડવનું મહા કવરેજ કરી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદની તમામ ખબરો છે તે આપ જોઈ રહ્યા છો। તો સમાચારમાં આગળ વાત કરીએ। નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદ નર્મદાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે। લાછરસ ગામ જવાના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે। આસપાસ પાણી લાછરસના ગામના રહીશો ઘરમાં કેદ થયા છે। લાછરસ ગામમાં પાણી ભરાયા છે તો વાહનો તણાયા છે। ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને વાહન ચાલકોને બચાવ્યા। ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે। દીપક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દીપક, સમગ્ર લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે, કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે હાલ જે નર્મદા જિલ્લામાં સવારના 7 વાગ્યાથી અવિરત વરસાદ મેઘમહેર થઈ ચૂક્યો છે અને જેને કારણે હાલ વાત કરીએ તો જે લગભગ 8 થી 9 ઇંચ જેટલો વરસાદ અત્યારે 4 કલાકમાં નોંધાઈ ચૂક્યો છે, જેને લઈ ગામ લોકો પણ છે જે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। ખાસ વાત કરીએ તો લાછરસ ગામ છે, લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। તમામ જે રસ્તા આજુબાજુથી આવતા ગામોમાં જે છે એ ગામોમાં પાણી ફરી વળતા ગામ લોકો જે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। ખાસ વાત કરીએ તો જે આજે પાણી વધારે પ્રવાહ હોવાને કારણે આ લાછરસ ગામમાં એક કાર હતી, એ કારને તણાઈ આવતા ગામ લોકોએ રેસ્ક્યુ કર્યો હતો, પરંતુ અંદર એક ડ્રાઈવર પણ હતો જે પોતે કાર ચાલક હતો, તેનો આબાદ બચાવ થઈ ચૂક્યો છે। જે ગામ લોકોએ તરત કારને જોઈ જતા જે ગાડીને રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવી છે। આ બહાર લાવતા જે અંદર કાર ચાલક હતો જેના જીવમાં જીવ આવ્યો હતો, કારણ કે ગામ લોકો તરત જ એને રેસ્ક્યુ કરી બહાર લાવ્યા। પરંતુ જે વાત કરીએ તો અવિરત વરસાદને કારણે હાલ જે નર્મદા જિલ્લો છે તમામ 5 તાલુકામાં જે જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં ચારે કોર પાણી થઈ ચૂક્યું છે। પાણી ઓસરવાના નામ ના લેતા આજે સત્યમનગર જેવા સોસાયટીઓ પણ છે, એ સોસાયટીઓમાં પણ મોટા પાયે જે પાણી ભરાઈ જવાના કારણે હાલ ગામના જે ઘરો સુધી પાણી હવે ઘૂસવાની તૈયારી છે। ત્યારે કહી શકાય કે જે લોકો જે છે એ વરસાદથી પરેશાન થઈ ચૂક્યા છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકો પરેશાન થઈ ગયા છે તેવી પરિસ્થિતિ। ભારે વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સતત વરસાદ સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। સુરતના જાહેર માર્ગો પર પાણી ભરાયા છે। સાણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે તો ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ થયું છે તો ફરી ડૂબી ગયું છે આ વિસ્તાર। મંદિરે જળ સમાધિ લીધી છે, અનેક વિસ્તાર પાણી થઈ ગયું છે અને પૂરે પ્રભુને પણ ડૂબાડી દીધાના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। મંદિર છે તે પણ ડૂબી ગયું છે અને અનેક વિસ્તારમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મેઘાવી તાંડવની આ તોફાની તસવીરો સુરતથી સામે આવી રહી છે। સુરતમાં સતત વરસાદની વચ્ચે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, સુરતની સુરત જે પ્રકારથી બદલાઈ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, શું વધુ અપડેટ, શું વધુ માહિતી કીર્તેશ? બિલકુલ, બીજા દિવસે બી સુરતની સુરત બગડેલી જોવા મળી રહી છે। અમે પહોંચ્યા છીએ સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ કે સુરત ગ્રામ્યમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ જે પ્રકારે સનિયા અહેમદમાં વચ્ચેથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે અને આ ખાડી ઓવરફ્લો થતાની સાથે ગામમાં પાણી ફરી વહી રહ્યા છે। કહી શકાય કે અંદર મહાદેવનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ છે। મંદિરે પહોંચવા માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે, ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ગામનો એન્ટ્રન્સ ગેટ છે, અહીંથી 500 મીટર આગળ ગયા બાદ જ મંદિર આવે છે, એટલે કે ગામમાં જવું મુશ્કેલ છે। ગામની ચારો તરફ પાણી છે અને આ પાણી ઉતરતા હજુ પણ 2 દિવસ લાગશે। જો સુરત ગ્રામ્યમાં ફરી એક વખત વરસાદે તેનું જોર પકડ્યું તો ચોક્કસ આ પાણી ઉતરતા 3 દિવસનો સમય લાગે છે। ગયા વર્ષની વાત કરવામાં આવે તો 2024ના વર્ષમાં અહીંયા 3 થી 4 વખત આ ગામ પાણીમાં ગરકાવ થયું હતું, ત્યારે તો સિઝનના પહેલા જ વરસાદના બીજા દિવસના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફરી એક વખત અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અંદર ગામ છે ને ગામમાં અત્યારે 5 થી લઈ 8 ફૂટ 9
ફૂટ સુધી પાણી છે. જે વસાહતો છે તેને ખાલી કરવામાં આવી છે, તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને બીજી બાજુ લોકો અહીંયા ના જાય તેના માટે ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. ગામનો મુખ્ય ગેટ છે એ ગેટ દેખાતો છે, ફાયરની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે અને બોટ દ્વારા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવામાં આવે છે. એટલે કે ચોક્કસપણે આ સનિયા અહેમદ ગામ છે કે દર વર્ષે પાણીમાં ગરકાવ થાય છે. સિઝનમાં ગયા વખતે 4 વખત થયું હતું. આ વખતે સિઝનના પહેલા જ વરસાદમાં પાણી ગામમાં ફરી વળ્યા છે. આ વરસાદના પાણી નહીં પણ સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ અને એ વરસાદનું પાણી જે ખાડીમાં આવે છે અને ખાડી ઓવરફ્લો થવાને લઈને આ પાણી સનિયા અહેમદમાં ફરી વળ્યા છે. કીર્તિશ, જે પ્રકારના દ્રશ્યો અત્યારે આપ પાછળથી દેખાડી રહ્યા છો કે 8 થી 9 ફૂટ જેટલું પાણી, એટલે કે આખો માણસ ડૂબી જાય તે પ્રકારનું પાણી છે અને સાથે 2 થી 3 દિવસ પાણી નિકાલમાં થઈ જાય છે. ગત વર્ષની પણ આપે વાત કરી, તો કઈ રીતે ચાલશે અહીં? લોકો કઈ રીતે જીવશે, કઈ રીતે અવરજવર કરશે? શું પાણી નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખરી કીર્તિશ? બિલકુલ, છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારના લોકો આ જ પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. તંત્રો મોટી મોટી વાતો ચોક્કસ દર વર્ષે પાણી ઉતર્યા બાદ કરે છે, પણ બીજું વર્ષ આવે એટલે સ્થિતિ તેમની તેમ છે. હું સૌથી મહત્વની વાત કરું કે છેલ્લા 4 વર્ષથી આ ગામમાં હું પોતે આવું છું, આ પરિસ્થિતિ જોઉં છું ને સિઝનમાં એક નહીં પણ 3 થી 4 વખત આવું છું. આ તો સિઝનનો પહેલો જ વરસાદમાં પરિસ્થિતિ છે. એટલે ચોક્કસ ખાડીઓનું જે કામ છે તેને લઈને છેલ્લા 4 વર્ષથી વાત કરવામાં આવે છે. 2 ખાડીમાંથી 1 ખાડી કરવામાં આવી છે અને તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને આ ખાડીને પહોળી કરવાની વાત હતી, તેનું કહી શકાય તેનું શુદ્ધિકરણની વાત હતી, તેને ઊંડી કરવાની વાત હતી. તેના જે ખાડી હતી ત્યાં આઉટર રિંગ રોડ બનાવવામાં આવ્યો, એટલે કે 2 ખાડી મર્જ થાય છે. એટલે કે જ્યારે સિટીનું પાણી ઉતરશે ત્યારે જ આ પાણી ઉતરશે. પણ અત્યારે તો સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સતત 2 ખાડીમાં આવે છે અને 2 ખાડીમાંથી 1 ખાડી જ્યારે કરવામાં આવી છે તેને લઈને આ નજારો જોવા મળે છે. પછી આ સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય કે કડોદરાથી સુરત આવતો કોસ્ટલ હાઈવે હોય, ગોળાદરા હોય, મગોબ હોય, લીંબાદ હોય, તમામ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્ય દર વર્ષે જોવામાં આવે છે. વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઇસ્યુ તો હતો જ, પણ ખાડીની જે સમસ્યા છે તેને લઈને છેલ્લા 3 વર્ષથી મહાનગરપાલિકા મોટી વાતો કરે છે, પણ વાતો માત્ર કાગળ ઉપર છે. એ આ દ્રશ્ય જ બતાવી જાય છે કે ખાલી તાપી શુદ્ધિકરણની વાત હોય, ખાડીની વાત હોય, તે કાગળ ઉપર કરવામાં આવે છે. અને આ વિસ્તારના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિમાં રહે છે. તેમને રહેવા મજબૂર બનવું પડ્યું છે, કારણ કે તંત્રના બેરા કારણે વાત પહોંચતી નથી. ખાડીને લઈને આ વિસ્તારના લોકોએ આંદોલનો કર્યા છે, પણ આંદોલનો થયા બાદ માત્ર આશ્વાસન જ અપાય છે. બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી ખાડી વિસ્તારો છે અને વિકાસની વાતો પણ કરવામાં આવે છે કે ખાડીનું શુદ્ધિકરણ થશે, ખાડી છે ઊંડી કરવામાં આવશે, પરંતુ આ તે કેવો વિકાસ છે કે 3 વર્ષથી ખાલી વાતો કરવામાં આવે, આટલા બધા લોકો આંદોલન કરે છે છતાં પણ તેમની સમસ્યાનો નિકાલ નથી આવતો. હજુ તો આ પહેલો વરસાદ છે કીર્તેશ, આવનારા સમયમાં શું થશે આ લોકોનું? શું તંત્રને આ નથી દેખાઈ રહ્યું કે આ કરવું જરૂરી છે? હું એક વાત ક્લિયર કરીશ, 3 વર્ષ નહીં પણ 4 વર્ષથી તો હું પોતે અહીંયા રિપોર્ટિંગ કરવા આવું છું. એટલે કે આ ઇસ્યુ તો છેલ્લા 6-7 વર્ષથી અહીંના લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. કારણ કે તમે જોઈ શકો છો કે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ કામ માટે કેટલા પાણીમાં જવું પડે છે. એટલે જેમ જેમ અંદર જાઓ તેમ પાણી વધારે છે. ગામના ઘણા બધા લોકો જ આપણે પહેલાં એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? કાકા છે, આપણે કાકા સાથે વાત કરીએ. શું કેવું છે કાકા? શું નામ આપનું? રમેશભાઈ, કેટલા વર્ષથી આ પાણી આવે છે ને હેરાન થાવ છો? દર વર્ષે, કોઈ વર્ષે બાકી નથી રહ્યું. પાણી આવી જ જાય વરસાદ પડે એટલે. વર્ષમાં કેટલી વાર આવે? વર્ષમાં 2-3 વાર આવી જતું રહે. ને આ સીમાડાનું ખાડીનું પાણી હોય આમાં લાખેલું. આપણી અમારી સણિયા અહેમદ ગામની ખાડીમાં પાણી લાખ્યું. પેલી સીમાડાવાળી ખાડીનું પાણી આટલે લાખ્યું છે સણિયા અહેમદ વાળી ખાડીમાં. તો પછી કેટલા વર્ષથી આવી રીતે હેરાન થાવ છો? અને વર્ષોથી આ દર વર્ષે આ જ રામાયણ છે અમારી. દર વર્ષે આ જ રામાયણ હોય. પોયરા ટોયરા સ્કૂલે જવા મૂકવાના કેવી રીતે જાય? બિલકુલ, એક કાકા બીજા છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, પાણી માંગ્યા હતા, શું કહેશો? આમ દુકાને ગયેલો હતો. શું લેવા? આ પેલું તમકીને ઓર્ડર વિમલ ને બીનું લેવો ગયેલો હતો. કેટલા વર્ષથી પાણી આવે છે? એ દર વખતે પાણી આવતું છે. દર એટલે કેટલા વર્ષથી હેરાન? એ લગભગ 10 વર્ષ 10 વર્ષથી હેરાન થાવ છો. સિઝનમાં કેટલી વાર પાણી આવે આવું?
એ તો હવે 10 વર્ષ થયા 4-12 વર્ષ. બિલકુલ લોકોની વાત સાંભળી છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ હેરાન થતા આવ્યા છે. દ્રશ્ય જ કહી જાય છે કે તંત્ર માત્ર કામગીરી વિકાસની વાતો કરે છે પણ એ કાગળ ઉપર છે. વિકાસ કયો છે તે તમારી આંખે જોઈ શકાય છે કે અહીંના વિસ્તારના લોકો સામાન્ય વરસાદ પડે સુરત ગ્રામ્યમાં એટલે આ પ્રકારનો વિકાસ સુરતમાં જોવા મળે છે. ચોક્કસ ગઈકાલે જે વરસાદ પડ્યો હતો કહી શકાય કે 12 કલાકમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ થતાં સુરતનો કોઈ વિસ્તાર બાકી નહોતો કે જે પાણીમાં ગરકાવ નહોતો થયો. મોડી રાત્રે જિલ્લામાં પડેલો વરસાદ ખાડીઓ ઓવરફ્લો થઈ જેને લઈને છેવાડાના વિસ્તારો ગરકાવ થયા. એટલે સુરતનો ચોક્કસ વિકાસ થાય છે. દેશમાં સૌથી મોટું નામ સુરતનું છે. સુરતને રોલ મોડલ તરીકે બતાવવામાં આવે છે પણ રોલ મોડલ કેવું છે તે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બિલકુલ કીર્તેશ, વિકાસ સુરતનો અમે પણ જોઈ રહ્યા છે ને આપ દર વર્ષે અહીં રિપોર્ટિંગ કરવા આવો છો. આ વિસ્તારમાં આટલું બધું પાણી ભરાય છે, લોકો બિચારા કહી રહ્યા છે કે 10 વર્ષથી જુએ છે. હવે મને લાગે છે કીર્તેશ આપને જઈને પાલિકાના તંત્રને પૂછવું પડશે કે કરોડોની જે કામગીરી પ્રી મોન્સૂનમાં કરવાની વાતો કરવામાં આવે છે, કરોડોનો ખર્ચો કરવાની વાત કરવામાં આવે છે, આ કરોડોના જે પૈસા છે એ કઈ ખાડીમાં ડૂબાડીને આવ્યું છે તંત્ર, એ પૂછવું પડશે એવું લાગે છે. ચોક્કસ સવાલ સારો છે કે તંત્રને પૂછવું પણ કોને પૂછવું, કયા તંત્રના અધિકારી જવાબ આપવા તૈયાર છે? કારણ કે અહીંયા તો તેરી બી ચૂપ મેરી બી ચૂપ અને અહીંયા જાય તો ખોખો રમવામાં આવે, ઊભી ખો બેઠી ખો એ ખબર નથી. પણ જે રીતે એક અધિકારી બીજા અધિકારી પાસે મોકલે છે. પ્રી મોન્સૂનની સ્ટોરી કરવા અમે પહોંચ્યા હતા, જવાબ પૂછ્યો કે શું કામગીરી કરવામાં આવી, તેનો કોઈ જવાબ નહોતો. અમે કામગીરી કરી રહ્યા છીએ પણ કઈ કામગીરી હું એકવાર દ્રશ્ય ફરી બતાવીશ. આ કામગીરી પ્રી મોન્સૂનને લઈને ડ્રેનેજો સાફ કરવામાં આવી, ખાડીઓ સાફ કરવામાં આવી. તો ગઈકાલે સુરત શહેરનું પાણી અને આજે આ ખાડી ઓવરફ્લોનું પાણી, તો આ કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી તંત્રએ કરી છે એ અહીંયા જ દેખાય છે. ચોક્કસ 4 કરોડ કરતાં વધુનો ખર્ચો પ્રી મોન્સૂન પર વાપરવામાં આવ્યો પણ આ 4 કરોડ ક્યાં સરકારી તિજોરીમાંથી સાફ કરવામાં આવ્યા છે, નહીં કે પ્રી મોન્સૂનની સાફ સફાઈમાં વાપરવામાં આવ્યા હોય. જો કે જે પ્રકારના દ્રશ્યો છે ચોક્કસ સુરતના દરેક વિસ્તારમાં આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળે છે. એટલે વિકાસ થયો છે લોકોનો કે અધિકારીનો એ સમજવું લોકોએ રહેશે. કારણ કે જે સ્થિતિ છે ગઈકાલે શહેરની વિસ્તારની અને આજે છેવાડાના વિસ્તારની પાણી ભરાય છે એના પરથી ખ્યાલ આવે કે પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારે કરી છે અને સુરત શહેરે વિકાસ કેવો કર્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની સુરતમાં પરિસ્થિતિ છે, લોકોની દયનીય પરિસ્થિતિ જોઈને હવે તંત્રએ કામગીરી કરવાની જરૂર છે. સાણિયા હેમાદ ગામના આ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મોડાસાના વરથુ ગામમાં ધોધમાર વરસાદ. વરથુ ગામમાં ડુંગરનું પાણી વહેવા લાગ્યું છે. તો જે પ્રકારથી ઉત્તર ગુજરાતના પણ ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. મોડાસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો મોડાસાથી સામે આવી રહ્યા છે. વરથુ ગામમાં ડુંગરનું પાણી વહેવા લાગ્યું છે. અનેક વિસ્તાર પાણી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મોડાસાના વરથુ ગામમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. તો રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. હાર્દિક, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો, કેવી પરિસ્થિતિ હાલ? લુબના ચોક્કસથી જે પ્રકારે મોડાસા ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જે ગાજન કંપા વિસ્તાર છે સાથે જ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જે વરથુ ગામ છે મરડિયા પાસે, ત્યાં આજુબાજુ ડુંગરો આવેલા છે. જે ડુંગરના પાણી ગામમાંથી પસાર થતા હાલ જે ગામના રસ્તાઓ છે તે નદીમાં ફેરવાયા છે. ગ્રામ લોકો જે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. એટલે કે જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, જે ગાજન કંપા વિસ્તાર છે ત્યાં તો લગભગ છેલ્લા 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે ખેતરો જળબંબાકાર થયા છે. એટલે કે ગ્રામીણ પંથકોમાં ખૂબ ભારે વરસાદ હાલ લુબના જોવા મળી રહ્યો છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગ્રામીણ પંથકના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી. 24 કલાકમાં 13.6 ઇંચ વરસાદથી સુરત પાણી. ગઈકાલ બાદ આજે ફરી સુરતમાં મેઘરાજાની બેટિંગ. હજુ તો પાણી ઓસર્યા નથી. ત્યાં સવારથી વરસાદ, વહેલી સવારથી સુરતના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મોરા ભાગળ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો. મોરા ભાગળ આવાસ નજીક ભરાયા છે પાણી. વાહન ચાલકો સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતના હાલ બે હાલ જોવા મળ્યા હતા. ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજે દિવસે જ્યારે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સુરતના મોરાભાગળ મેઇન રોડ ઉપર પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસ પાણીમાં ગરકાવ છે. આ પાણી વચ્ચેથી તમામ વાહનો પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે રોડની બીજી બાજુની વાત કરવામાં આવે તો અહીંયા મારુતિ વેન અને અન્ય એક બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે. સતત બીજે દિવસે વહેલી સવારે વરસાદે ધીરી ગતિએ શરૂ થઈ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર અને કલેક્ટરનું તંત્ર એક્ટિવ મોડ પર મૂકવામાં આવ્યું છે. સતત તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે. જ્યાં પાણી ભરાઈ ગયાની સમસ્યા સામે આવતા મહાનગરપાલિકાની ટીમો પહોંચી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં સુરત નિષ્ફળ છે. ગઈકાલના દિવસમાં સુરતના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળતું હતું. ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સુરત શહેરની તમામ શાળા અને કોલેજોમાં તંત્ર દ્વારા રજા ડિક્લેર કરવામાં આવી છે. ચોક્કસપણે આ પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે. ત્યારે દૃશ્ય જોઈ શકાય છે કે બસ અને મારુતિ વાન ડૂબી છે. ત્યારે કેટલાક લોકો સાહસ કરી આ રોડમાંથી ગાડી લઈને પસાર થતા હોય છે. ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે અને જે રીતે રાત્રે વરસાદ ધીરી ગતિ હતો ત્યારે સવાર થતાની સાથે જ ફરી એક વખત વરસાદે પોતાની ગતિ પકડતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દૃશ્ય જોઈ શકાય છે કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે બીજે દિવસે પણ સુરતના હાલ બેહાલ અને સુરતની સુરત બગડે તેવા નજારા ફરી એકવાર સામે આવી રહ્યા છે. જો કે વરસાદે પર ફરી એક વખત ધીરી ગતિએ શરૂ કરેલી બેટિંગમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ગરમીથી ચોક્કસ લોકોને રાહત મળી છે. પણ જે રીતે છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ડાયમંડ અને બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત ચોક્કસપણે બગડી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો વરસાદને લગતી તમામ અપડેટ્સ આપ સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત પોલીસે ફરી માનવતા મહેકાવી છે. શહેર પોલીસ વિદ્યાર્થીની મદદે આવી વિદ્યાર્થીના ઘરે પહોંચી પરીક્ષા કેન્દ્ર સુધી લઈ ગઈ. વિદ્યાર્થીને સમયસર કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો. હાલ બોર્ડની પૂરક પરીક્ષા ચાલી રહી છે. આજરોજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે ભારે વરસાદના કારણે પાણી ભરાતા કઠોદરા ગામના વિદ્યાર્થીએ પોલીસની મદદ માંગી હતી. તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવાની હોય કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. લસકાણા પોલીસ સ્ટેશનની પીસીઆર વિદ્યાર્થીના ઘરે પહોંચી પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે વિદ્યાર્થીને મુશ્કેલી થઈ રહી હતી. પોલીસ તેની વારે આવી. ધોધમાર વરસાદ બાદ સુરતના ઘણા ભાગો તરબોળ થયા છે. બારડોલી અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ. ધમડોટ ગામની માનવ સરોવર સોસાયટીના 70થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. તો માનસરોવર સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા છે. ઘરોમાં કેડસમાં પાણી. રહીશોની હાલત કફોડી બની છે. તો ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઘરમાં પાણી, રાંધવાની સામગ્રી પણ તણાઈ છે. કેમ ભોજન બનાવવું તે જ મોટો પ્રશ્ન. તંત્રની બેદરકારીનો ભોગ સોસાયટીના રહીશો બન્યા છે. અનેક વિસ્તારો પાણી. માનસરોવર સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોની હાલત કફોડી બની છે. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન થઈ રહ્યું છે. કઈ રીતે પાણી બહાર કાઢવું તે લોકો માટે સૌથી મોટી સમસ્યા. ઘરમાં પાણી, રાંધવાની જે સામગ્રી છે તે પણ તણાઈ છે. ભોજન કઈ રીતે બનાવવું તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થયો છે. જેપી નગરની રહેવાસી છું. 3 વર્ષ થઈ ગયા દુકાનમાં રહેતા. અમને થોડો વરસાદ આવતાની વારમાં દુકાનમાં પાણી ભરાઈ જાય છે. નુકસાનો થાય છે. ઘણી વસ્તુઓ ખરાબ થઈ જાય છે. 10-20 હજારનું નુકસાન થઈ ગયું છે. એના કારણે નિકાલ કરાવો. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ, જે અંતર્ગત સુરત જિલ્લો પ્રભાવિત થવા પામ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે બારડોલી નગર જે જ્યાં નજર નાખો ત્યાં પાણી જેવી હાલત છે.
આ વાત કરીએ છીએ બારડોલી કરોડ રોડ ઉપર આવેલું માનસરોવર સોસાયટીની અંદર 100 થી વધુ ઘરોની અંદર વહેલી સવારથી ધોધમાર પડેલા વરસાદને પગલે આ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા ઘર વતીના સામાન્ય નુકસાન ઉપરાંત અહીંયા ઘરને આંગણે પાક કરી કારો પણ પાણીમાં ઘણી ડૂબી જતા કારોમાં પણ નુકસાન છે. અહીંના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું. જી, તમારું નામ, કેટલા વર્ષથી સમસ્યા, શું કહેશો? મારું નામ ગુણવંતભાઈ છે અને આ 2010 થી સોસાયટી અસ્તિત્વમાં છે. છેલ્લા 15 વર્ષથી આટલું પાણી નથી અહીંયા, કારણ કે નીચેના ભાગમાંથી પાણી જે જવું જોઈએ તે જતું નથી અને એને લઈને બેક થાય છે પાણી. ખરેખર આમ જવું જોઈએ તેની જગ્યાએ બેક આવે છે. એટલે આ વર્ષે પહેલી વખત દરેકના પહેલા રૂમમાં પાણી ભરાઈ ગયા. કેટલું નુકસાન નીપી? બેડરૂમમાં ભરાઈ ગયા, પહેલા રૂમમાં. અન્ય પણ મહિલા છે. જી, તમારું નામ, પાણી ભરાયા, શું સ્થિતિ, શું કહેશો? મારું નામ વૈશાલીબેન વ્યાસ. અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ. પાણીની આ જ સમસ્યા છે, પણ આ વર્ષે તો અમારા આખા ઘરમાં ટોટલી પાણી છે અને બધું સોફાથી માંડીને અનાજ પાણી બધું જ પીલાઈ ગયું છે. કારણ કે પાણી જે દર વર્ષે જે રોડ બનાવે છે, રોડ ઊંચો કરતા જાય છે, લેવલ જે કરવું જોઈએ તે કામ થતું જ નથી. અહીંયાથી જે ગટરો સાફ થવી જોઈએ તે સાફ થતી જ નથી. વારંવાર સરપંચને પણ ફોન કરવામાં આવ્યા અહીંયાથી, તો હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી અમને. તો ભારે વરસાદ બાદ એ પ્રોજેક્ટને લઈને વાલક ખાડીનું પાણી એ સીધું અમારી ખાડીની અંદર લાવીને છોડી દેવામાં આવે છે. સરકારને ખબર છે કે સણિયા હેમત ગામ એવું ગામ છે કે ખાડીની આજુબાજુની સણિયા હેમત ગામ, પર્વત, કુંભારિયા, લીંબાયત, મીઠી ખાડી એ બધી ખબર છે સરકારને કે ત્યાં પાણી વરસાદી પાણી ભરાયા છે. છતાં પણ વાલક ખાડીનું પાણી અહીંયા સીધું છોડવાથી છેલ્લા 5 વર્ષથી વરસાદની અંદર 5 થી 6 વાર રેલ આવે અને ઘણું નુકસાન કરે અને મિનિમમ 7 થી 8 લાખ લોકોને અસર કરે છે. છેલ્લા કેટલા વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે? છેલ્લા 5 વર્ષથી. આના માટે કોઈ રજૂઆતો કરવામાં આવી હોય? રજૂઆત તો ટીવીના માધ્યમથી, તમારા માધ્યમથી બધી બહુ રજૂઆત કરી, લેખિતમાં કરી, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ, ઉપલા અધિકારીઓનું સાંભળતા નથી કે એ લોકોએ પ્રજાનું સાંભળવું નથી અને એ લોકોનું મનનું કરવું છે એવું કરે છે. દર વખતે અમે એમને રજૂઆત કરીએ જ છીએ. સણિયા ગામમાં આવીને જોઈ જાય છે, કેટલું નુકસાન થાય છે, બધું જ જોઈ છે. છતાં પણ કોઈ એ લોકોનું કોઈ એક્શન પ્લાન નથી. અગમચેતી હતી કે વરસાદ પડવાનો છે 7 થી 8 ઇંચ, તો પણ કોઈ વ્યવસ્થા કરી નથી. સણિયા હેમત ગામની અંદર અત્યારે હાલ મારા જે આદિવાસી ભાઈઓ રહે છે, મિનિમમ 1000 થી 1200 જણા રહે છે. એના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી જોઈએ, એ પણ કરી નથી. બિલકુલ, હું કેમેરામેન વિજયગરને કહીશ કે દ્રશ્યો બતાવશે કે આ બધા ઘરો છે, એ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ફાયરના અધિકારી આપણી જોડે છે, આપણે સીધા વાત કરીએ. સાહેબ, આપનું નામ? હું સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી. સુધીરભાઈ, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં અહીંયા આવ્યા છે? તમે તો આખા વિસ્તારમાં છો, સરથાણામાં બી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હાલ અમે સરથાણા આદર્શ નિવાસી હોસ્ટેલ, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં 120 જેટલા સ્ટાફ તેમજ ગર્લ્સ બોયઝને રેસ્ક્યુ કરી 6 થી 7 ફૂટ જેટલા પાણીમાંથી રેસ્ક્યુ કરી બોટ દ્વારા બહાર કાઢેલ છે. ત્યારબાદ અમને સણિયા ગામનો કોલ મળ્યો કે ત્યાં પાણી ભરાઈ ગયા છે, તો અહીંયા આવ્યા છે અને ત્યારે આપણે કામગીરી ચાલુ કરેલી છે. બિલકુલ, અધિકારીઓ રેસ્ક્યુ કરી રહ્યા છે. કેમેરામેનને કંઈક બહારના દ્રશ્યો બતાવવા માંગશે કે સણિયા હેમત ગામ છે, ચારો તરફ પાણીથી ઘેરાયેલું છે. જાણે ગામ બેટમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના દ્રશ્ય જ્યારે જોવા મળતા હોય છે, લોકોની મુશ્કેલી વધી છે. ત્યારે કેમેરામેન જીગરને કહીશ કે એની પાછળ આવેલું મંદિર છે કે જે મંદિર પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ મંદિરથી આ ગામની ઓળખ થાય છે. ત્યારે કહી શકાય કે જે મંદિર છે એ મંદિર ગરકાવ થઈ ગયું છે અને પાણીનું લેવલ સતત વધી રહ્યું છે, કારણ કે માનવ સર્જિત જે ખાડી છે, ખાડીને ભેગી કરવામાં આવતા ઓવરફ્લો થઈ છે. દ્રશ્ય કહી જાય છે કે જે પ્રકારની આ વ્યવસ્થા છે, જે પ્રકારે વરસાદ વરસ્યો છે, સુરત સિટીનો વરસાદ એ સુરતને ડમરોળ્યું હતું, પણ સુરત ગ્રામ્યના વરસાદને લઈને ખાડીમાં પાણી આવ્યું છે અને આ પાણીને લઈને ચોક્કસપણે કહી શકાય સણિયા હેમત હોય, મગોબ હોય કે કુંભારિયા, તમામ ગામોની અસર જોવા મળી રહી છે. લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પણ ખસેડવામાં આવી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો જે પ્રકારથી બોટમાંથી ગામની સ્થિતિ જુઓ આપ, કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને છેલ્લા 10 વર્ષથી આ જ સમસ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા આ વિસ્તારમાં કામગીરી કેમ નથી કરવામાં આવતી તેવું સણિયા હેમત ગામના લોકો પૂછી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાપીમાં મુશળધાર વરસાદ. વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદથી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપીની બજારોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે, તો જળભરાવથી વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો છે। વાપીમાં 4 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ટાઉન વિસ્તારમાં આવેલા મુખ્ય બજારના દ્રશ્યો છે। દર વર્ષે આ બજારની અંદર પાણી ભરાઈ જાય છે, જોકે આ વર્ષે પણ અહીંયા આગળ છે વેપારીઓની મુસીબત ઓછી નથી થઈ। આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ અહીંયા આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। 4 ઇંચ વરસાદને કારણે અહીંયા આગળ આ બજાર છે એમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અત્યારે જોઈ શકો છો આ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને એને કારણે વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। દર વર્ષે ચોમાસાની અંદર ભારે વરસાદ વખતે આ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, એને કારણે વેપારીઓએ મોટું નુકસાનીનો સહન કરવાનો વારો આવે છે। અહીંયા આગળ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે। આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાઈ જતા અહીંયા આગળ જે દુકાનદારો છે એમની સાથે સીધી વાત કરીએ। આપનું નામ? મહેન્દ્રસિંહ નામ છે। મહેન્દ્રસિંહ, આ વરસાદ વરસ્યો, શું નુકસાન થઈ રહ્યું છે? આ વરસાદમાં જો અમારી હાલત એવી થઈ ગઈ છે ને, ન તો કોઈ ગ્રાહક આવે, આ બધું એક ઘૂંટણાથી ઉપર સુધી પાણી ભરાયેલું છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।